શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો શ્રીજી મહારાજ ક્યારે મળ્યા નથી, અનંત જન્મ થયા, અનંત કૂટણા કર્યા, બધું, પણ અંતે મિયા ઠરના ઠર. આપણે ગયા જન્મમાં અથવા એનાથી આગળ જન્મમાં રાજા મહારાજા બધા થયા હશે, પણ અત્યારે તો પગમાં જોડા નથી. તો એ અનંત જન્મ બધું નાશવંત છે, તુચ્છ છે. અને આપણને આ ભગવાન સંત મળ્યા એ ખરેખર એટલી મોટી વાત છે. અને આ ભગવાન સંત ન મળ્યા હોત તો પછી ચક્રાઓ ચાલુ હોત, પણ નામ મળ્યા છે એટલે બ્રેક વાગી, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાગી ગઈ અને આપણને સીધા મોક્ષના માર્ગે ચડાવી દીધા. બીજા બધા જે ઇન્દ્ર થઈ ચૂક્યા, બધા થઈ ચૂક્યા છે. અને આ બાકીમાં આ છે. અને આ તક મળી અને સાક્ષાત ભગવાન પૃથ્વી પર પધાર્યા અને ભેટો કર્યો. એ ક્યારે ના બને, ક્યારે ના, ક્યારે મળ્યા નથી. એ કેટલી મોટી વાત છે. અને આ પહેલી વાર મળ્યા અને આવી તક, સુવર્ણ તક તો શું, એ તક તો કહેવાય જ નહીં, એવી મોટી વાત. અને મહારાજ સ્વામી આ મુક્તિનો દ્વાર ખોલી ગયા. આપણે સીધા મોક્ષને માર્ગે ચડ્યા. બીજું બધું જ દેવજીભાઈ કહ્યું કે બીજા બધા તો કામ ઘણા બધા કર્યા છે. અને આ વાત એટલે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામી બ્રહ્મ અને પ્રબ્રહ્મ સાક્ષાત બિરાજમાન છે. અને એમને મૂકીને બીજું કાંઈ કરવું એ બધું અલેખે છે. એટલે જો મહારાજે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ તેને જો સત્સંગ ના મળે તો એનું જીવન અલેખે છે. તો સત્સંગની કેટલી કિંમત છે. અને આ સત્સંગ સહજાનંદી સત્સંગ, શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા. બીજા સત્સંગ તો બધા ઘણા કરે છે, એ સારું છે, સદમાર્ગે ચાલે છે. પણ આ સત્સંગ તો મોક્ષ આપે, રોકડું આપે એવી વાત છે. એટલે આ ચૂકતાની અવસર ખરેખર એટલો કિંમતી છે. અને આ જન્મે આપણે ચૂકી ગયા તો પછી ક્યારે જોગ થશે, ના થાય થાય. અને પણ એટલે બીજું બધું કામ પડતું મૂકીને આ મોક્ષની સાધના કરી લેવી. રવિ સભા બધા હરિભક્તોએ ભરવી જ. હમણાં આમાં કેટલો ફાયદો ગયો. મોક્ષ જે કોઈ દિવસ મળે નહીં, એ આપણે હાથ અને જતું કરીએ એ ઠીક નહીં.